પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યાઓ વિશે તમે આગળ પણ ભણીને આવ્યા છો. જ્યારથી ભણો છો ત્યારથી તમે સંખ્યાઓ વિશે ભણતા આવ્યા છો, બરાબર, કે સંખ્યાઓ કઈ કઈ છે. પરંતુ એ સંખ્યાઓને ગોઠવવાની એક પદ્ધતિ પણ હતી, જે તો તમે લગભગ 6ઠા કે 7મા ધોરણથી શીખો છો, કે સેટ એટલે કે સમૂહ. કોનો? સંખ્યાઓનો. કઈ કઈ સંખ્યાઓ? તો પહેલો આપણો હતો કે પ્રાકૃતિક સંખ્યા. પહેલો સમૂહ કયો હતો આપણો? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ એન વડે. અને એની વ્યાખ્યા આપણે આપવી હોય તો કેવી રીતે આપી શકીએ? કે 1થી સ્ટાર્ટ થઈને અનંત સુધી જતી હોય ધન સંખ્યાઓ તરફ, તો તેને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યા. એના પછી આવે પૂર્ણ સંખ્યા, જેને આપણે દર્શાવીશું ડબલ્યુ વડે. તો પૂર્ણ સંખ્યા કોને કહીશું? કે જે સંખ્યા 0થી સ્ટાર્ટ થતી હોય અને અનંત સુધી જતી હોય એને આપણે કહીશું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા પછી તમે ભણીને આવ્યા પૂર્ણાંક સંખ્યા, જેને આપણે દર્શાવતા હતા ઝેડ વડે, બરાબર. તો આની અંદર કઈ કઈ આવશે? તો તમે કહેશો કે ઋણ સંખ્યા -3, -2, -1, ઋણ સંખ્યા 0, 1, 2, 3 અપ ટુ ધન સંખ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ આવશે? ઋણ સંખ્યા, 0, ધન સંખ્યા. તો એને આપણે શબ્દોમાં જરા લખી નાખીએ. તો શું લખીશું આપણે? ઋણ પૂર્ણાંક, 0, ધન પૂર્ણાંક. ક્લિયર? ચાલો એના પછી તમે એક સેટ ભણીને આવ્યા સમય સંખ્યા, બરાબર છે. તો સમય સંખ્યા કોને કહીશું? તો ચાલો જોઈએ કે જે P/Q ફોર્મ હોય, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપ હોય, જ્યાં P એ પૂર્ણાંક અને Q એ શૂન્યેતર પૂર્ણાંક. ક્લિયર? હવે તમે કહેશો કે આ શૂન્યેતરનો મતલબ શું? તો આ શૂન્યેતરનો મતલબ છે નોન ઝીરો, એટલે કે જે આપણો છેદ છે એ 0 હોવો જોઈએ નહીં. હવે ક્વેશ્ચન એમ થાય કે છેદ 0 હોય તો શું થાય? તો આપણે જોઈએ અહીંયા, જો હું છેદ 0 લઈ લઉં તો આ પદ અવ્યાખ્યાયિત થઈ જશે. કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત. એટલે કે એની કોઈ વ્યાખ્યા નથી. જ્યારે પણ છેદમાં 0 આવે તો એનો કોઈ આન્સર આવે નહીં. એને આપણે કહી શકીએ ઇન્ફિનિટિવ, એટલે કે અવ્યાખ્યાયિત પદ થઈ જશે. એટલા માટે આપણે અહીંયા ક્યુ લીધો છે? શૂન્યેતર પૂર્ણાંક. એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો, પરંતુ શૂન્ય લઈ શકો નહીં. ચાલો, તો આની અંદર કેવી આવશે? એક વખત ફરી જોઈએ. ઋણ અપૂર્ણાંક, 0, ધન અપૂર્ણાંક. ક્લિયર? કઈ કઈ આવશે? ચાલો ફોર એક્ઝામ્પલ લઈ લઈએ. સમય સંખ્યા, કોઈ કે 2/3. ચેક કરો. P એ પૂર્ણાંક જોઈએ, Q એ શૂન્યેતર પૂર્ણાંક જોઈએ. જો અહીંયા P એ પૂર્ણાંક છે, યસ P2 એ શું છે? પૂર્ણાંક. નીચે જુઓ 3Q, Q એ શૂન્યેતર પૂર્ણાંક જોઈએ, એટલે કે શૂન્ય સિવાયનો છે. તો કે છે, તો આ આપણે શું કહી શકીએ? સમય સંખ્યા છે, બરાબર. કોઈ કે -2/5 આ થશે સમય સંખ્યા? તો કે હા. કેવી રીતે? તો અહીંયા સરખાવો તમે.
પી એ પૂર્ણાંક જોઈએ, જો -2 એ પૂર્ણાંક છે, જોઈ લો પૂર્ણાંકમાં -2 આવે છે. અને નીચે શું છે તમે જોઈ લો, 5 એ શું છે શૂન્યેતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા, તો એ બી છે. તો આ બી કેવી છે, સમમ્ય સંખ્યા. ક્લિયર? તો આપણે કયા કયા સેટ લીધા અહીંયા તેને આપો. એક n, w, z એન્ડ સમમ્ય સંખ્યાને આપણે દર્શાવીશું q વડે. ક્લિયર? કયો? q વડે. બરાબર. તો અત્યાર સુધી શું ભણ્યા? સૌથી મોટો સેટ q. q કયો છે આપણો? સમમ્ય સંખ્યા. પછી એના કરતાં નાનો કયો? z. z શું છે? પૂર્ણાંક સંખ્યા. એના પછી કયો આવે? પૂર્ણ સંખ્યા. અને એનાથી નાનો પ્રાકૃતિક સંખ્યા. હવે ક્વેશ્ચન શું પૂછે તમને કે પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા છે? શું પૂછ્યું છે? પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા છે? જો અહીંયા પ્રાકૃતિક કે પૂર્ણ છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર જેટલા બી નંબર છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે, તો કે હા, તો કે પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા છે. બીજો ક્વેશ્ચન એમ આવે કે પૂર્ણ એ પૂર્ણાંક છે? તો ચેક કરો, જે પૂર્ણની અંદર છે એ પૂર્ણાંકની અંદર બધા નંબર આવે છે, 0 1 2 3 હાથ આવે છે, તો એ બી શું થશે? પ્રાકૃતિક એ પૂર્ણ થશે, સોરી પૂર્ણ એ પૂર્ણાંક થશે. પછી પૂર્ણાંક એ સમમ્ય થશે, પૂર્ણાંક એ સમમ્ય થશે. તો જોઈ લો અહીંયા નંબર કેવા છે? ઋણ, શૂન્ય અને ધન, અને અહીંયા અપૂર્ણાંક સ્વરૂપ છે. એટલે તમે કહેશો સર અહીંયા તો અપૂર્ણાંક છે, તો કેવી રીતે થશે? તો ચાલો હું તમને સમજાવું કે -2 એ આપણો પૂર્ણાંક છે. બરાબર. હું એના છેદમાં 1 લખી નાખું તો કોઈ ફરક પડશે? તો આપણું થઈ ગયું અપૂર્ણાંક સ્વરૂપ. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાને આપણે સમમ્ય સંખ્યાના સ્વરૂપમાં લખી શકીએ. તો આ પણ સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે. ક્લિયર? એટલે કે આ નાનો છે, આ એના કરતાં મોટો છે, એના કરતાં મોટો છે અને એના કરતાં મોટો છે. તો અહીંયા ધ્યાન આપજો. યાદ કઈ રીતે રાખવું? તો કે એને આપણે તાલુકો કહી દઈએ, ડબલને હું જિલ્લો કહી દઉં, ઝેડને હું રાજ્ય કહી દઉં, અને આને હું કહી દઉં દેશ. ક્લિયર? તાલુકો જિલ્લામાં આવે તો કે હા આવે, જિલ્લો રાજ્યમાં આવે તો કે હા આવે, રાજ્ય દેશમાં આવે તો કે હા આવે, તાલુકો દેશમાં આવે તો કે હા આવે, જિલ્લો રાજ્યમાં આવે તો કે આવે. પરંતુ ઉલટું શક્ય છે, દેશ રાજ્યમાં આવે ના આવે. એટલે કે સમમ્ય સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે નહીં. ઉલટું શક્ય નથી. તમે જ્યારે આમ કરશો કે આ શક્ય છે, સમમ્ય સંખ્યા એ પૂર્ણ છે, દેશ એ રાજ્યનું, દેશ એ રાજ્યમાં આવે ના આવે, તો આ પણ ના આવે. કેમ ના આવે? એનું કારણ શું? કે અહીંયા અપૂર્ણાંક સંખ્યા છે અને અહીંયા બધા પૂર્ણાંક છે. ક્લિયર?